વર્ષો જૂની વાત છે. એક ગામડું હતું. નાનું સરખું બહુ સુંદર ગામ હતું. આ ગામની અંદર એક ખેડૂત રહે. ગામની અંદર જે આવવા જવાનો રસ્તો હતો એનું બાજુમાં જ એક ખેડૂતનું ખેતર હતું. ખેતરની અંદર એક મોટો વડલો અને વડલાની નીચે ખેડૂતનો કૂવો હતો. એ સમયમાં આવવા જવા માટે કોઈ વાહન વ્યવસ્થા નહોતી, એટલે બધા વટે માર્ગુ ચાલતા જતા હતા. રસ્તાની ઉપર જ ખેડૂતની વાડીને અડીને ખેડૂતે 4 માટીના મોટા ગળા પાણી ભરીને મૂક્યા હતા અને થોડા ખાટલા મૂકેલા હતા. આવતા જતા વટે માર્ગુ પાણી પીને થોડો આરામ કરી શકે. દિવસો પસાર થાય છે. રોજ વટે માર્ગુ નીકળે. એમાં ઘટના એવી બને છે કે 2 વટે માર્ગુ રોજ બપોરના ટાણે નીકળે. ખેડૂતની વાડીએ પાણી પીએ અને આરામ કરે. પણ એ યુવાન ખેડૂતે ક્યારેય પણ એ વટે માર્ગુને પાછા ફરતા નથી જોયા. બપોરના ટાણે ખેડૂતના ઘરેથી પાથું આવે ને 2 વટે માર્ગુ પણ પાણી પીને આરામ કરવા આવે. કેટલા સમયથી આ જ ક્રમ ચાલી રહ્યો હતો. એટલે પેલા યુવાન ખેડૂતોને વટે માર્ગુની સારી એવી મિત્રતા થઈ ગઈ. ખેડૂતના ઘરેથી રોટલા, ડુંગળી અને દહીંનું ભાથું આવે એટલે 3 જણા ભેગા જમતા. ખેડૂતને પૂછવાનું મન થાય કે તમને હું રોજ જોઉં છું, પણ પાછા ફરતા ક્યારેય નથી જોયા. પણ ત્યારનો આશ્રય ધર્મ એ કહેતો હતો કે કોઈને પાણી પાઈને એની ઓળખ ના પૂછી શકાય. એક દિવસ 3 જણા બેઠા હતા અને ખેડૂત યુવાને પૂછ્યું, તમે માઠું ના લગાડતા, પણ હું તમને રોજ જતા જોઉં છું, પણ પાછા ફરતા મેં તમને ક્યારેય જોયા નથી. તમે કોણ છો અને તમે રોજ ક્યાં જાઓ છો? પેલા 2 વટે માર્ગુ યુવાન હસે છે. એટલે ખેડૂત કહે છે, તમે હસી કેમ રહ્યા છો? ત્યારે પેલા વટે માર્ગુ યુવાન કહે છે, અમે અમારો પરિચય આપશો તો તમે ડરી તો નહીં જાઓ ને? ખેડૂત યુવાન કહે છે, અરે શેની બીક લાગે, આપણે સારા એવા મિત્રો છીએ, આપણે રોજ સાથે બેસીને રોટલા ખાઈએ છીએ. ત્યારે પેલા 2 યુવાન કહે છે, મિત્ર અમે યમના દૂત છીએ, રોજ અમે કોઈકના આત્મા લેવા નીકળીએ છીએ. ત્યાં તો પેલો યુવાન ખેડૂત રાજી થઈ જાય છે અને કહે છે, હવે તો મને મારા ઉપર ગૌરવ થાય છે કે યમના દૂત મારા મિત્ર છે. તો મિત્રો, તમને હું એક કામ સોંપું છું, એ કામ કરશો મારું? 2 દૂતે કહ્યું, હા, અમારાથી થઈ શકશે તો અમે જરૂર કરશું. તમે રોજ યમરાજાને મળતા હશો. યમરાજાને મળીને ખાલી એટલું પૂછજો ને કે મારું મૃત્યુ ક્યારે છે? દૂત બોલી ઉઠ્યા, અરે મિત્ર, અમે તારું ખાવા ખાધું છે, તારું પાણી પીધું છે, અમે તારું મોત કેવી રીતે પૂછી શકીએ? મિત્રતાનો વાસ્તો આપીને ખેડૂત યુવાન દૂતને પોતાના મોત જાણવા માટે મનાવી લે છે. દૂત યમરાજાને પૂછે છે ત્યારે યમરાજા કહે છે, એક ખેડૂત યુવાન પરણીને પહેલી રાત્રે જ્યારે એની પત્નીને મળવા જતો હશે ને, ત્યારે સાપના ડંખ મારવાથી એ યુવાનનું મૃત્યુ થશે. ત્યાં તો પેલો દૂત રડવા માંડે છે. ત્યારે બીજો દૂત કહે છે, એ તારો મિત્ર છે અને મારો મિત્ર છે, તો પછી તું આટલો કેમ રડી રહ્યો છે? આ ચોપડામાં જો, આ વખતે સાપ થવાનો મારો વારો છે. જે મિત્રના પાણી પીધા, રોટલા ખાધા, એ મિત્રને હું કેમ ડંખ મારીશ? ગામમાં પેલો યુવાન ખેડૂત ભાત મંગાવીને રાખે છે કે આજે તો 3 મિત્રો ભેગા જમશું. 2 દૂતો પણ ત્યાં આવીને ઊભા રહે છે. ખેડૂત યુવાન કહે છે, તમે જરાય ચિંતા કરશો નહીં, જે હોય એ મને સાચું કહી દો. ત્યારે 2 દૂત યમરાજની કીધેલી વાત એને જણાવે છે. ખેડૂત યુવાન કહે છે, મૃત્યુ તો નક્કી જ છે, આજ નહીં તો કાલ, પણ આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હું લગ્ન જ નહીં કરું. આ વટે માર્ગુઓની સેવા કરીને જીવન વિતાવીશ. એકના એક દીકરા એની માને કહી દીધું, તું મારા લગ્નની વાત ના કરતી, મારે લગ્ન નથી કરવા. ધીરે ધીરે દિવસો પસાર થાય છે. એકના એક લાડકવાયા દીકરાના લગ્ન કરવાની માને તીવ્ર ઈચ્છા થાય છે. બીજા યુવાનોના લગ્નના ગીત ગવાતા હોય ત્યારે પોતાના દીકરાના લગ્નના ગીત ગાવાના માને ઓરતા જાગ્યા. એક દિવસની વાત છે. વાળો કરીને રાત્રે મા અને દીકરો બેઠા છે. ત્યાં મા પૂછે છે, દીકરા, તું લગ્નની ના કેમ પાડે છે? 12 માણસો કેવી વાતો કરી રહ્યા છે, મારે બધાના મેણા સાંભળવા પડે છે. દીકરો પુરુષમાં નહીં હોય
નહીં તો લગ્ન કરવાની શું કામ ના પાડે? જો આજ પછી તે લગ્ન કરવાની ના પાડી તો તને તારી આ માના સોગંદ છે. તરત દીકરો પોતાની આંખ બંધ કરી લે છે. ત્યાં એક ત્રાજવું આવ્યું. એક પલડામાં માનો પ્રેમ મૂક્યો ને એક પલડામાં મોતને મૂક્યું. પણ માના પ્રેમવાળું પલડું ભારે થઈ ગયું. એટલે દીકરાએ માને કહ્યું, હા તો માં, હવે તું ગોત તારા આંગણાને જેવી વહુ શોભે એવી વહુ તું શોધ, હું પરણવાની ના નહીં પાડું. હરખ ગેલી માએ તો તરત જ ખાનદાની કોરડું ગોત્યું. એકના એક લાડકવાયા દીકરા માટે અપ્સરા જેવી તો વહુ ગોતી. બધું નક્કી કરીને તરત જ લગ્ન લેવાના. ઓસે ઓસે માએ તો આખા ગામને જાનમાં તેડાવી ધૂમધામથી વાજતે ગાજતે દીકરાને પરણાવીને જાન ઘરે આવે છે. યુવાન દીકરાને ખબર છે કે જ્યાં સુધી બહાર બેઠો છું ત્યાં સુધી જીવતો છું. દીકરો તો બહાર મહેફિલમાં બેઠો છે. બધા મિત્રોને બોલાવીને સાથે જમાડે છે. અડધી રાત થવા આવી છે, પણ ઓરડે જવાનું મન નથી થતું, કારણ કે રસ્તામાં મોત વાટ જોઈને બેઠું છે. ત્યાં બધા મિત્રોએ કહ્યું, જા ઓરડે જા, આવે અમારા ભાભી વાટ જોઈને બેઠા હશે. દીકરાએ બે હાથ જોડીને બધાને કહ્યું, તો લો હવે મારા છેલ્લા રામ રામ. બધા મજાક સમજીને હસી પડે છે કે હવે એના લગ્ન થઈ ગયા છે એટલે મસ્કરી કરી રહ્યો છે. ટક ટક મોજડીનો અવાજ આવતા ઓરડાની અંદર બેઠેલી પત્ની ખાટલેથી ઊભી થઈને કાન માંડે છે. ખેડૂત યુવાનની સામે બીજી બે વ્યક્તિઓ ઊભી છે. એ કહે છે, આવી ગયા મિત્ર? યુવાન બોલ્યો, હા આવી ગયો. બીજા દૂતે કહ્યું, ચાલ બેસને ઘડીકવાર મિત્ર. ના મિત્ર, તમે તમારું કામ પૂરું કરો. યુવાન બોલે છે. ઓરડાની અંદરથી પત્ની આ બધું કાનો કાન સાંભળી રહી છે. ત્યાં એક દૂત બોલી ઉઠ્યો, મિત્ર, હમણાં હું તને ડંખ મારું ને તો તું અડધે કલાક તડપે અને પછી તારું મૃત્યુ છે. તો તું અડધો કલાક બેસને વાતો કરીએ. મારે તને તડપાવવું નથી. અડધા કલાક પછી હું તને એવો ડંખ મારું કે એક જ ડંખમાં તારું મૃત્યુ થઈ જાય. મેં તારું ખાધું છે મિત્ર, મારે તને જરા પણ તરફડવા નથી દેવો. ઘરની અંદર આ વાત ચાલી રહી છે. એ જ ઘરની દીવારની પેલી બાજુ એક ઝૂંપડીમાં એક ગરીબ બાઈ દીકરાને જન્મ આપે છે. એના ઘરે ખાવા માટે એક મુઠ્ઠી બાજરોય નથી. દીકરાને જન્મ આપ્યા પછી બાઈની પેટમાં લાય લાગી છે અને રાડો નાખી રહી છે. મને કંઈક ખાવાનું આપો, મારા પેટમાં ગોટા વળી રહ્યા છે. મને કંઈક ખાવાનું આપો, નહીં તો હું હમણાં જ મરી જઈશ. મેડીએ બેઠેલી આ પત્ની બધું સાંભળી જાય છે. હાય હાય, એક બાજુ ધણી જવાનો છે, એની માટે મેં આ થાળ સજાવીને રાખ્યો છે. એ તો હવે આવવાના નથી, પણ કોઈનું તો ભલું થાય. આમ વિચારીને ખેડૂત યુવાનની પત્નીએ પાછલી બારીથી પેલી બાઈના ધણીને સાદ કર્યો, અહીંયા આવ બાઈ. પાનેતરના છેડાના બે કટકા કર્યા, કારણ કે પાનેતર તો હવે ઓઢવાનું ન હતું. એ પાનેતરના છેડે બધું મિષ્ટાન બાંધીને બારીથી નીચે મૂકે છે. પેલી બાઈ ધરાઈને મિષ્ટાન ખાઈને પાણી પીએ છે. ત્યાં એના કોઠામાં ઠંડક થાય છે. એ બાઈ ઉપર જોઈને કહે છે, હે પ્રભુ, અડધી રાત્રે પણ જે સ્ત્રીએ મિષ્ટાન આપીને મારો કોઠો ઠાર્યો છે એ સ્ત્રીના ચૂડી અને ચાંદલાને તું અખંડ રાખજે. અડધો કલાક વીતી ગયો અને યમનો જે દૂત હતો એ કાળોતરો સાપ બને છે. ખેડૂત યુવાનના પગ પર ડંખ ઉપર ડંખ મારે છે, પણ ઝેર ચડતું નથી. ત્યાં જ બીજો દૂત બોલ્યો, જે ટાઈમે ડંખ મારવાનો હતો એ ટાઈમે ડંખ માર્યો નહીં, એટલે આનો જીવ જતો નથી. હવે યમરાજ તને અને મને સજા આપશે. બેય દૂતો યમ દ્વારે આવીને ઊભા રહ્યા અને યમરાજને બધું કહે છે. ત્યારે યમરાજ હસીને કહે છે, એ યુવાનને હવે ઝેર નહીં ચડે. પુણ્યના પેટે એના ખાતામાં હવે 100 વર્ષ જમા થઈ ગયા છે. બે યમદૂતો ધરતીલોક પર આવે છે અને પેલા યુવાનને ભેટી પડે છે. મિત્ર, હવે તારું આયુષ્ય 100 વર્ષનું થઈ ગયું છે. યુવાન બોલ્યો, પણ કેવી રીતે? તારા ઘરમાંથી કોઈએ દાન કર્યું છે. એ દાનનું પુણ્ય તારું આયુષ્ય વધારી દીધું છે. પણ મારા ઘરમાં કોણ દાન કરે? ત્યાં તો યુવાનની પત્નીએ ઓરડાનું બારણું ખોલીને બહાર આવે છે. તમારા માટે જે મિષ્ટાન મેં થાળ સજાવીને રાખ્યો હતો એ મિષ્ટાન મેં ગરીબ બાઈને આપ્યો.
એના કોઠાની, એના કાળજાની ટાઢકે નીકળેલા આશીષે તમારી આયુષ્ય વધારી દીધું છે. બે યમદૂતો અદૃશ્ય થઈ જાય છે અને પતિ પત્ની ખુશીથી પોતાનું જીવન પસાર કરે છે.